વધીએ આજે પુષ્ય નક્ષત્ર અને સોનાની ખરીદી માટે શ્રેષ્ઠ મનાય છે। સોનાના ભાવ આસમાને હશે, જેથી તેની સીધી અસર ખરીદી પર પણ જોવા મળી। આ દ્રશ્યો રાજકોટના છે। જે ભાવ છે પ્રતિ 10 ગ્રામનો 1,31,000 સુધી પહોંચી ગયો। 22 કેરેટના 10 ગ્રામના ભાવ 1.15 લાખથી 1.17 લાખ સુધી પહોંચી ગયા છે। ગત વર્ષ કરતાં આ વર્ષે 1.5 ગણો ભાવ વધારો છે, જેની સીધી અસર ખરીદી પણ જોવા મળી। જ્વેલર્સની દુકાનોમાં નવા સોનાની ખરીદી માટે પાંખી હાજરી જોવા મળી। લોકો બજેટ પ્રમાણે જ ખરીદી કરતા જોવા મળ્યા। ખાસ તો ગ્રાહકો જૂનું સોનું આપી નવું સોનું ખરીદી રહ્યા છે। નક્ષત્ર છે અને ત્યારે આજના દિવસે સોના અને ચાંદીના જે દાગીના લેવાનું અલગ જ મહત્વ હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સોના અને ચાંદીના જે ભાવ વધવાના કારણે ક્યાંક ને ક્યાંક પાકી હાજરી છે તે ગ્રાહકોની જોવા મળે છે। સીધા દ્રશ્યો આપને કાલાવર રોડ ઉપર આવેલા જ્વેલરી શોરૂમના આપણે દેખાડવા માંગીશ કે ક્યાંક ને ક્યાંક દર વર્ષની જેમ આ વર્ષે ગ્રાહકી છે તે નથી જોવા મળી। આપણી સાથે શોરૂમના સંચાલક છે મુકેશભાઈ, આપણે તેમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરશું। મુકેશભાઈ, શું કહેશો, આજની કેવી પરિસ્થિતિ છે, સોનાના શું ભાવ છે? સોનાનો આજે 24 કેરેટનો ભાવ લગભગ 1,30,000 ક્રોસ થઈ ગયો છે અને 22 કેરેટનો ભાવ છે એ લગભગ 1,16,000 થી 17,000 આસપાસ છે। જે ગત વર્ષે આ જ સમયે ભાવ 75,000 થી 80,000 આસપાસ 24 કેરેટનો હતો। તો આ વર્ષે ખૂબ નોંધપાત્ર વધારો છે, જેને લઈને ગ્રાહકના માહોલમાં ઘણો બધો ફરક દેખાઈ રહ્યો છે। સામાન્ય રીતે જોઈએ તો આજનો જે ગુરુ પુષ્ય નક્ષત્ર છે ખૂબ પવિત્ર દિવસ છે સોના ચાંદીના દાગીનાની ખરીદી માટે, પરંતુ ભાવને ધ્યાનમાં લેતા આ વખતે ઘણી બધી ગ્રાહકોમાં હાજરી પાકી દેખાય છે। દર વખતે જ્યારે પણ વર્ષમાં ગુરુ પુષ્ય નક્ષત્ર હોય છે ત્યારે અમારો એવો આગ્રહ હોય છે કે સોનાની ખરીદી કરવી એક મુહૂર્ત સાચવવા વાળી વાત હોય છે। અને જે રીતે વડીલે કહ્યું એવી રીતે ભાવ છે એ ઓલમોસ્ટ 3 વર્ષમાં 2.5 ગણો થઈ ગયો છે, જેથી કરીને પાકી હાજરી પણ આપણને દેખાય છે। પણ જે લોકોને ખરેખર જરૂરિયાત છે એ લેવા આવવાના જ છે। જેમ કે હું આવ્યો છું, મારી વાઈફ માટે જ્વેલરી લેવા આવ્યો છું। એવી જ રીતે જેને લગ્નની હમણાં સિઝન આવે છે તો લગ્ન માટે પણ મોટી ખરીદી કરવાની હોય તો એ લોકો ભાઈએ કહ્યું એવી રીતે ઘણી વખત જૂનું સોનું આપી અને નવું સોનું લઈ જતા હોય છે। પણ લોકો આવશે જ, અને પુષ્ય નક્ષત્ર છે એ ખૂબ શુભ નક્ષત્ર હોય છે। હાલ તો જે પાકી હાજરી છે તે ગ્રાહકોની જોવા મળી રહી છે। જે જરૂરિયાત વાળો વર્ગ છે, જેને સોનું ખરીદી કરવી જ પડે, તે જ લોકો ખરીદી કરી રહ્યા છે। લકીરાજ સિજાલા, GSTV।